Once again, welcome everyone in chromatography. Chromatography technique ની અંદર આપણે terms જે એ terms are very useful for the to understand the chromatography technique. એની લાસ્ટ સેશનમાં વાત કરી હતી. એની અંદર હજી એક આગળ ટર્મ વધારી. નેક્સ્ટ ટર્મ જે છે ઇલ્યુઅન્ટ. નેક્સ્ટ ટર્મ છે ઇલ્યુઅન્ટ. વોટ ઇઝ ઇલ્યુઅન્ટ? તો જે એડસોર્પ્શન ક્રોમેટોગ્રાફી જે છે એ અધિશોષણ ક્રોમેટોગ્રાફીમાં રંગીન પટ્ટાઓ જે આપણને મળે છે, તમે આગળ લાસ્ટમાં જે ફિગર જોઈ હતી એમાં જે ઓલા પટ્ટાઓ જે હતા રંગીન, એ પટ્ટાઓને યોગ્ય દ્રાવકની અંદર ધોવામાં આવે છે જેનાથી એ રેળાય નહીં. બરાબર? તો એ જે પટ્ટાઓ જે છે કે જેને યોગ્ય દ્રાવકમાં ધોવામાં આવે છે એ દ્રાવકને જ ઇલ્યુઅન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો ઇન શોર્ટ એવું કેવું હોય કે ક્રોમેટોગ્રાફીમાં જે ઓલા રંગીન પટ્ટાઓ મળે છે એ પટ્ટાઓને ધોવા માટે જે યોગ્ય દ્રાવક વપરાય છે એ દ્રાવકને ઇલ્યુઅન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને જે આ પ્રોસેસ જે છે કે રંગીન પટ્ટાઓને ઇલ્યુઅન્ટ વડે ધોવામાં આવે છે, આખી પ્રોસેસ છે, એ પ્રોસેસને ઇલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. તો એક ટર્મ ઇલ્યુઅન્ટ, એક થયું ઇલ્યુશન પ્રોસેસ, અને એક જે છે એનું નામ છે એફ્લુઅન્ટ. એફ્લુઅન્ટ એટલે કે આયન વિનિમય ક્રોમેટોગ્રાફી જે છે, જેને આપણે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી કહીએ છીએ, અથવા તો કોલમ ક્રોમેટોગ્રાફી કહો. એની અંદર જે પ્રવાહી રેડવામાં આવે છે તેને એફ્લુઅન્ટ કહેવાય. એટલે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી એટલે હમણાં જે આગળ આની પછીનો ટોપિક એ જ છે, ડિસ્કસ કરીએ કે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી એટલે શું. તો એ ક્રોમેટોગ્રાફીની અંદર જે આપણે દ્રાવક ઉમેરશું સ્તંભની અંદર તેને એફ્લુઅન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ત્રણ જે ટર્મ જે છે બાકી રહી ગઈ હતી કે ઇલ્યુઅન્ટ, ઇલ્યુશન પ્રોસેસ એન્ડ એફ્લુઅન્ટ. સો આની સિવાય આગળ ડેવલપમેન્ટ, ડેવલપર, ક્રોમેટોગ્રામ, સ્થિર કલા, ચલિત કલા, એ બધા ટર્મ વિશે જોયું. નાઉ લેટ્સ સ્ટાર્ટ મૂવ ઓન ધી અવર ટાઈપ્સ ઓફ ક્રોમેટોગ્રાફી. એમાં જે ઇન્ડિવિડ્યુઅલ ક્રોમેટોગ્રાફી જે છે હવે એને જોતા જઈએ કે અધિશોષણ ભેણા, એમાં ગેસ, ટીએલસી છે, પેપર ક્રોમેટોગ્રાફી, આ જે બધા પ્રકારો હતા એ પ્રકારોને હવે આપણે વન બાય વન જોતા જઈએ. એમાં ફર્સ્ટ વી આર સ્ટાર્ટ ધી આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી, સ્તંભ ક્રોમેટોગ્રાફી, કોલમ ક્રોમેટોગ્રાફી, જે તમે કહેતા હોય. ઓકે, યસ. તો સ્તંભ ક્રોમેટોગ્રાફી, સ્તંભ ક્રોમેટોગ્રાફી એટલે કે આ એક પ્રકારની એડસોર્પ્શન ક્રોમેટોગ્રાફી છે. એક પ્રકારની એડસોર્પ્શન એટલે અધિશોષણ પ્રકારની ક્રોમેટોગ્રાફી છે. આની અંદર આપણે એની પ્રોસેસ કઈ રીતે થાય છે, એ પ્રોસેસ અને સિદ્ધાંત એની ચર્ચા આપણે કરવાની છે. તો સ્તંભ ક્રોમેટોગ્રાફી, ઇંગ્લિશમાં એને કોલમ ક્રોમેટોગ્રાફી કહેવાય. સ્તંભ એટલે કે કોલમ, ક્રોમેટોગ્રાફીનો શબ્દ તો ક્રોમેટોગ્રાફી છે. તો મિશ્રણ આપણો મેઇન પર્પઝ છે, જે આપણને સોલ્યુશન આપેલું છે, મિક્સચર આપેલું છે, એ મિક્સચરની અંદરથી ઘટકોને અલગ કરવા. દેટ્સ અવર મેઇન પર્પઝ. સો ફોર દેટ we are using the different types of chromatography in which in column chromatography મિશ્રણની અંદર જે ઘટકો જે છે એ અધિશોષક પદાર્થ પર અધિશોષણ પામે છે. એડસોર્પ્શન એટલે કે અધિશોષણ પામવું. તો એની જે એડસોર્પ્શન થવાની જે એનર્જી જે છે એ બધાની અલગ અલગ હોય છે, જેને ક્રોમેટોગ્રાફીની અંદર આરએફ વેલ્યુ એવું કહેવાય છે, જેને આરએફ વેલ્યુ કહેવાય. ફોર એક્ઝામ્પલ, આ જે
ક્રોમેટોગ્રાફીમાં જે આવી રીતના એક પેપર સ્ટ્રીપ હતી એમાંથી જે આ રીતના આપણને અહીંયા અમુક જગ્યાએ પદાર્થ મળે છે આ રીતે, તો આ બધાનું આ જે પેપર સ્ટ્રીપ જે છે એની ઉપર શોષણ પામવાની જે એનર્જી છે, ઉર્જા જે છે, શક્તિ જે છે એ બધાની અલગ અલગ હોય. ઇટ મીન્સ કે બધાની RF વેલ્યુ જે છે એ અલગ અલગ હોય. જ્યારે એનું એડસોર્પ્શન આની ઉપર થાય ત્યારે મેઇન સિમ્પલ પ્રિન્સિપલ તો એડસોર્પ્શનનો અધિશોષણનો જ છે. પણ ફોર એક્ઝામ્પલ RF વેલ્યુ સમજવા માટે લેટ અસ ટેક ધીસ એક્ઝામ્પલ કે આની અંદર આ બધા પોઈન્ટ જે અલગ અલગ જગ્યાએ મળે છે એનો મતલબ બધાની એનર્જી જે છે એ અલગ અલગ છે. કોઈકની વધારે એનર્જી છે તો બહુ હાઈ આગળ સુધી જાય છે પછી એનું એબ્સોર્પ્શન થાય છે, અમુકની લેસ એનર્જી છે એટલે પહેલાં આપણને અહીંયા દેખાઈ જાય છે. તો એને આપણે RF વેલ્યુ કહીએ છીએ, RF ઉર્જા અથવા RF શક્તિ કહીએ છીએ અથવા RF મૂલ્યો, એને આપણે RF મૂલ્યો. આ RF મૂલ્યો જે છે એ બધા જ પદાર્થના અલગ અલગ હોય છે, બધા પદાર્થના અલગ અલગ હોય છે. તો એને આધારે અથવા તો એ જ આ ક્રોમેટોગ્રાફીનો પ્રિન્સિપલ છે એવું કહી શકીએ કે ભાઈ મિશ્રણમાં જે ઘટકો રહેલા છે એ ઘટકો એની અતિશોષક પદાર્થ પર એનું અતિશોષણ પામે છે ત્યારે એની એનર્જી શક્તિ જે છે એ જુદી જુદી હોય છે અને એમની ઝડપ પણ જુદી જુદી હોય છે. તેને આપણે સ્તંભ ક્રોમેટોગ્રાફીનો પ્રિન્સિપલ કહીએ છીએ. વોટ ઇઝ ધ પ્રોસિજર? આ પદ્ધતિની અંદર ખરેખર હોય છે શું? તો આ પદ્ધતિની અંદર એક બ્યુરેટ આકારની કાચની સખત કસનળી લેવામાં આવે. એટલે કે આપણે બ્યુરેટ તમે બધા જોઈએ છે આ રીતના, આ નાની છે માર્કર જેવી છે પણ આવી રીતના બ્યુરેટ 25 mlની, 50 mlની, 10 mlની, 100 ml સુધીની બ્યુરેટ હોય છે. તો એવી એક બ્યુરેટ લેવામાં અને એમાં જો રંગીન પદાર્થનું એનાલિસિસ કરવાનું હોય, આપણે પૃથ્થકરણ કરવાનું હોય તો રંગીન અધિશોષક વાપરવામાં આવે છે. આપણે જે પદાર્થનું અથવા તો જે મિશ્રણ જે છે એનું એમાંથી ઘટકોને અલગ પાડવાના છે તે જો રંગીન હોય એટલે કે કલરફુલ કમ્પાઉન્ડ એનું આપણે એનાલિસિસ કરવાનું હોય તો રંગવિહીન અધિશોષક પદાર્થ વપરાય. એટલે કે આ જે બોર્ડ જે છે આ બોર્ડની ઉપર મારે લખવું છે તો હું આ વ્હાઇટ માર્કરથી લખીશ તો મને કે તમને કોઈને બતાવશે. પણ જો આની બધું બ્લેક અથવા બ્લુ આવી માર્કરથી કાંઈ પણ લખું તો તમે જોઈ શકો છો કે હું અહીંયા હું લખું છું ને કેમ છે. અથવા તો આ બ્લુ કલરનું જ આખું બોર્ડ હોય ને એમાં હું બ્લુ માર્કરથી લખતો તો આપણને કંઈ બતાવવાનું નથી. ઇટ મીન્સ કે કંઈક કોન્ટ્રાસ્ટ આપણે ફોનની અંદર જ્યારે કંઈ પણ ઇમેજ પિક્ચર અથવા તો કંઈ એડિટ કરતા હોય ત્યારે આપણે બ્રાઇટનેસની અંદર વધારો અથવા ઘટાડો કરીને કોન્ટ્રાસ્ટ એડજસ્ટ કરીએ છીએ. તો અહીંયા બી એકબીજાના વિરુદ્ધ છે, બ્લેક એન્ડ વ્હાઇટ એની જેમ અહીંયા બ્લુ એન્ડ વ્હાઇટ. તો જે પ્રકારનું અહીંયા લખવું છે તમારે વ્હાઇટ બોર્ડ ઉપર લખવું છે તો ઇટ્સ રિક્વાયર અનધર કલર માર્કર. ગ્રીન બોર્ડ ઉપર લખવું છે તો ગ્રીન સિવાયના બીજા કલરની પેન અથવા માર્કરની જરૂર પડે છે. સેમ થિંગ ઇઝ હેપન હિયર કે તમારે જે ઘટકો અથવા મિશ્રણનું જેનું એનાલિસિસ કરવાનું છે અથવા તો જે મિશ્રણમાંથી ઘટકોને છૂટા પાડવાના છે એ દ્રાવણ જો રંગવિહીન હોય તો એ મિશ્રણ જો રંગીન હોય કલર કમ્પાઉન્ડવાળું તો તમે સામે જે અધિશોષક જે લ્યો છો કે જેની ઉપર એનું અધિશોષણ થશે, ફોર એક્ઝામ્પલ આ એક મિશ્રણ જે છે એ અત્યારે તમે માર્કરના કલર બ્લુ કલર જેવું જ છે. આમાંથી તમારે ઘટકો છૂટા પાડવા છે તો તમે જે પદાર્થ પર આનું અધિશોષણ કરાવો છો, જે પદાર્થ પર આનું અધિશોષણ કરાવશો એ અધિશોષક જે છે એ રંગવિહીન હોવું જોઈએ, રંગવિહીન હોવું જોઈએ. બરાબર? એટલે આપણે જે ઓલી પેપર સ્ટ્રીપની વાત કરીએ છીએ તો પેપર સ્ટ્રીપ આપણને ખબર છે વોટમાન ફિલ્ટર પેપર હોય એનો કલર જે છે ક્રીમિશ વ્હાઇટ એવો કંઈક હોય છે કે એની ઉપર જે રંગીન સ્પોટ આપણને મળી આપણને વ્યવસ્થિત દેખાય. તમે જે ઓલી ઇમેજમાં જોયા છે એની અંદર રંગીન કમ્પાઉન્ડ આપણને બતાવતા હતા, રંગીન સ્પોટ બતાવતા, પણ ઓલો પેપર જે હતો એ કેવા રંગનો હતો? વ્હાઇટ રંગનો. એટલે રંગવિહીન લેવામાં આવે ઇન્ચો. જેનાથી રંગીન લેવાથી જે જગ્યાએ આ પોઈન્ટ્સ આપણે છૂટા પડે છે એ આપણે શું વ્યવસ્થિત અને સારી રીતે જોઈ શકીએ. બરાબર? સો આની પ્રોસેસ જે છે એ કંઈક આવી છે કે સે ફોર એક્ઝામ્પલ આ એ કસનળી છે, આ બ્યુરેટ છે, કસનળી ન કહેતા, ઇટ્સ અ બ્યુરેટ. એની અંદર અહીંયા આપણે જે મિશ્રણનું એનાલિસિસ કરવાનું છે
એ મિશ્રણને આપણે અહીંયા ભરેલું છે આ રીતે. ઓકે, બીજું આને આપણે નીચે કોઈ એક સિસ્ટમ પડે સમથિંગ લાઈક યસ, યુ જસ્ટ અન્ડરસ્ટેન્ડ. આપણું ડ્રોઈંગ તો બહુ સારું નથી, પણ યુ જસ્ટ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ એકચ્યુઅલી હિયર. સમથિંગ કંઈક આવી સિસ્ટમ છે. એનો શું ઉપયોગ છે આપણે ડિસ્કસ કરી એટલે ખબર પડી જશે. અહીંયાથી ઉપરથી આપણે જેનું પૃથ્થકરણ કરવાનું છે એ પૃથ્થકરણ મિશ્રણ જે છે એને એડ કરવામાં આવે અને આ જે છે કે જેની અંદર એનું અધિશોષણ થાય છે તો એને હું અધિશોષક કહીએ. આ પદાર્થનું જેની ઉપર અધિશોષણ યોગ્ય દ્રાવકની અંદર અધિશોષણ થાય છે. આપણે કીધું ને કે જો તમારું દ્રાવણ રંગીન હોય તો સામે તમે જે અધિશોષક જે લ્યો છો એ રંગવિહીન હોવું જોઈએ કે જેની અંદર આનું અધિશોષણ થવાનું છે. તો આ અધિશોષક પદાર્થ એવું આપણે કહી શકીએ. ઓકે, આની અંદર કોઈ પણ ક્રોમેટોગ્રાફી હોય એની અંદર સ્થિર કલા અને મોબાઈલ ફેઝ તો હોવાના જ છે. તો સ્થિર કલા તરીકે આ જે સોલ્યુશન અથવા તો આ જે ક્રોમેટોગ્રાફી છે સ્તંભ ક્રોમેટોગ્રાફી એની અંદર સ્થિર કલા સ્વરૂપે જનરલી ફોર એક્ઝામ્પલ CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ, MgCO3, મેગ્નેશિયમ કાર્બોનેટ, MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ ETC વગેરે જેવા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટાર્ચ પાવડરનો પણ આની અંદર ઉપયોગ કરવામાં આવે છે અધિશોષક તરીકે. અધિશોષક જેનાથી આ બધા કમ્પાઉન્ડ ઉપર આપણું જે મિશ્રણ જે છે એનું ત્યાં અધિશોષણ થાય છે. બીજું, આ સોલ્યુશન નીચે ન પડી જાય, ડીપ ન થઈ જાય ત્યાં માટે અહીંયા નીચે તેને બંધ કરી દેવામાં આવે ગ્લાસ વૂલથી અથવા તો રૂને નીચેથી અંદર નાખીને આને બંધ કરી દેવામાં આવે જેથી સોલ્યુશન જે છે નીચે પડે નહીં. કારણ કે નીચે પડી જાય એ મહત્ત્વનું નથી. મહત્ત્વનું ત્યારે આગળના સ્ટેપમાં કાંઈક આવી રચના છે. હવે આને પરફોર્મ કેમ કરવાનું છે ફોર એક્ઝામ્પલ વી હેવ અ મિશ્રણ. આપણી આગળ જે મિશ્રણ છે એ અલગ અલગ રંગનું છે. ફોર એક્ઝામ્પલ ગ્રીન પ્લસ રેડ એટલે કે લીલો અને લાલ આ રંગના મિશ્રણ જે છે એનું આપણે આમાંથી અલગન કરવું છે, અલગ અલગ કરવા છે. બે મિશ્રણ છે ગ્રીન અને લાલ, એને હવે આપણે એકબીજાથી અલગ કરવા છે. તો આ મિશ્રણને એવા કોઈ યોગ્ય કાર્બનિક દ્રાવકની અંદર શું કરવામાં આવે, દ્રાવ્ય કરવામાં આવે. આ મિશ્રણને કોઈ યોગ્ય કાર્બનિક દ્રાવ્યની અંદર દ્રાવ્ય કરી પછી આ ક્રોમેટોગ્રાફીની અંદર એન્ટર કરીશું. સો આ જે અધિશોષણ સ્તંભ ક્રોમેટોગ્રાફી છે એમાં સ્થિર કલા તરીકે આમાંથી કોઈ પણ કમ્પાઉન્ડ આપણે લઈ શકીએ છીએ. સ્થિર કલા અને મોબાઈલ ફેઝ. આપણો મોબાઈલ ફેઝ જે છે એ યોગ્ય દ્રાવક કે જેની અંદર આ પદાર્થને ઓગાળેલો છે અને આ પદાર્થને પોતાની સાથે કેરી કરશે, લઈ જશે, રન કરાવશે, જે તમે કહો. સો આ આપણો મોબાઈલ ફેઝ, કાર્બનિક દ્રાવક જે લીધેલું છે તમે એ આપણો મોબાઈલ ફેઝ છે. આ આપણી સ્થિર કલા છે. તો આમાંથી કોઈ પણનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ જેને આની અંદર ભરવામાં આવે. આનું દ્રાવણ આમાં ભરવામાં આવે, નળી જશે એના છેડે એને રૂથી બંધ કરી દેવામાં આવે કે જેનાથી શું થાય, અધિશોષક પદાર્થ જે છે એ સ્તંભમાંથી પડી ન જાય. આપણે જે આ પદાર્થ આની અંદર ભરેલો છે એ આની અંદર પડી ન જાય. સોલિડ સબસ્ટન્સ કેલ્શિયમ કાર્બોનેટ, મેગ્નેશિયમ કાર્બોનેટ, મેગ્નેશિયમ ઓક્સાઇડ અને એઝ ઇટ ઇઝ આની અંદર ભરી દે કે જેનાથી નીચે એ ડીપ પડી ન જાય. આ જે નીચેનો ભાગ જે છે એને કોઈ પંપ વડે બંધ કરીને એવી રચના કરીએ આપણે અહીંયા કે ભાઈ જે પર અહીંયા ક્યાંક જગ્યાએ પંપ ગોઠવી દઈએ અને જેથી આપણે વાલને અથવા પંપને આરામથી મૂવ કરી શકીએ આપણા એડજસ્ટેબલ પ્રમાણે છે અહીંયા કે જેથી પ્રવાહ જે છે એનું વ્યવસ્થિત નિયમન થઈ શકે. આપણા ઘરની અંદર પણ એવું હોય ને કે ફોર એક્ઝામ્પલ આપણા ઘરનો રૂમ જે છે આ રૂમમાં આ બાજુ જો બારી હોય ને આ બાજુ બારી ન હોય તો પવન જે આવશે અહીંથી આપણને રૂમમાં પ્રોપર નહીં લાગે. પણ આ બાજુ બારી ને આ બાજુ બારી જેટલો પવન આવે એટલો અહીંથી બહાર નીકળી જાય. પવનને આવવાને જવા માટેનો રસ્તો જો હોય તો આપણને પવન જે છે પ્રોપર લાગે. એની છે અહીંયા જે છે
આપણે દેશી ભાષામાં કહીએ કે એર ન લઈ જાય એ માટે એવી વ્યવસ્થા અહીંયા કરવામાં આવે છે. ઓકે, સો આ એનો બેઝિક ડાયાગ્રામ છે સ્તંભ ક્રોમેટોગ્રાફી માટે. કે હવે આની અંદર ઉપરથી આપણે જે પદાર્થનું પૃથ્થકરણ કરવાનું, જે મોબાઈલ ફેઝ છે આપણો, કે જેને કોઈ કાર્બનિક દ્રાવકની અંદર ડિસોલ્વ કર્યો એને એડ કરવામાં આવે. એને એડ કરો એટલે એ ધીરે ધીરે આની અંદર અધિશોષણ પામે છે. આ જે અધિશોષણ છે એની અંદર મેં લખ્યા હતા આધાર કલા અથવા સ્થિર કલા સ્વરૂપે કાર્બોનેટ જે છે, કેલ્શિયમ મેગ્નેશિયમના કાર્બોનેટ, મેગ્નેશિયમનો ઓક્સાઇડ, એના ઘટકો આની અંદર હોય. એની ઉપર પોતાની શક્તિ પ્રમાણે જે આગળ વાત કરી હતી કે બધાની અધિશોષણ પામવાની શક્તિ અલગ અલગ હોય. તો આ ગ્રીનિશ કમ્પાઉન્ડ અને રેડિશ કમ્પાઉન્ડ જે છે એની એનર્જી બેયની અલગ અલગ હોય. એટલે જ્યારે એને આની અંદર પોર કરવામાં આવે છે, એને જ્યારે આની અંદર પોર કરવામાં આવે છે, અહીંયા રૂથી હજી બંધ જ છે, ત્યારે એ પોતાની એનર્જી પ્રમાણે અહીંયા કંઈક આપણને ગ્રીન પ્લસ આર એનું મિશ્રણ જે છે ધીરે ધીરે અધિશોષિત થયેલું જોવા મળે છે. આપણને અહીંયા અધિશોષિત થયેલું જોવા મળે છે. એનો મતલબ કે આ જે પૃથ્થકરણ માટે જે મિશ્રણ લીધું એનું અહીંયા અધિશોષણ એની ઉર્જા પ્રમાણે થઈ ગયું છે. એક વખત અહીંયા એનું એડસોર્પ્શન, અધિશોષણ એ પ્રમાણે થઈ જાય પોતાની શક્તિ પ્રમાણે, પછી આ દ્રાવણની અંદર કે જે આ પટ્ટાઓ હવે આપણને મળે છે એને અલગ કરવા માટે કોઈ યોગ્ય દ્રાવક, જેને આપણે ડેવલપર કહીએ છીએ, જેમ મેં કાલે વાત કરી હતી લાસ્ટ સેશનમાં કે આપણે જૂના જમાનામાં જે ઓલા ફોટા આવતા એ ફોટાને પછી ધોવા માટે મોકલતા, ત્યારે એને કોઈ એક યોગ્ય દ્રાવકની અંદર ધોવામાં આવે કે જેથી ઓલો બ્લેકિશ આખી જે ફ્રેમ છે એમાંથી એનું કલરની અંદર રૂપાંતરણ થાય. તો હવે જે આ વસ્તુ આપણને મળે છે અહીંયા ગ્રીન પ્લસ રેડિશ બે ઘટકોને અધિશોષણ થઈ ગયું છે, પણ હવે આ બેને છૂટા પાડવા માટે, કારણ કે અહીંયા ગ્રીન પ્લસ આર એનું મિશ્રણ મળે છે, જો આવી રીતના મિશ્રણ મળતું હોય તો એનું એનાલિસિસ કરવું ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ. તો એના માટે આપણે આની અંદર ડેવલપર ઉમેરીએ છીએ કે જેથી આ બે ઘટકો વચ્ચેના અંતરને વધારી દે. આવું આપણે લાસ્ટ સેશનમાં ડિસ્કસ કર્યું હતું. તો એનાથી આપણને શું મળે, તો નવી જે આકૃતિ જે છે કંઈક આવી રીતના હોય. અહીંયા એર છે કે અહીંયાથી આ જે આપણું અધિશોષક એટલે કે સ્થિર કલા છે એની અંદર અમુક જગ્યાએ અને અમુક જગ્યા અહીંયા આ બે જગ્યાએ જે પર અહીંયા ગ્રીન અને અહીંયા આ રીતે બે પટ્ટાઓ જે છે એ હવે અલગ થઈ જાય છે. બે પટ્ટાઓ હવે અલગ થઈ જાય છે. પહેલાં તમે એને પોર કરો ત્યારે મિશ્રણનું આની અંદર અધિશોષણ થાય. અધિશોષણ થઈ ગયા પછી આપણને આવું દેખાય છે. આની અંદર વી કેન નોટ ડિસ્ટિંગ્વિશ બોથ ધી કલર વિથ ઇચ અધર. બે કલરને એકબીજાથી અલગ નથી કરી શકતા. તો એને અલગ કરવા માટે વી એડ સમ ડેવલપર. આ સોલ્યુશનની અંદર કોઈ એવું ડેવલપર નાખવામાં આવે કે જેથી આ બે પટ્ટા વચ્ચેનું અંતર જે છે એ વધી જાય અને આપણને બે પટ્ટાઓ જે છે ગ્રીનિશ અને રેડિશ એ સુવ્યવસ્થિત દેખાય છે. ત્યારબાદ આ ઘટકો જે છે એને ધીરે ધીરે આ નીચે એકબીજાથી અલગ કરવામાં આવે છે. એક બાજુ રેડિશ અને ગ્રીનિશ એ બે કમ્પાઉન્ડને અલગ કરી બે પદાર્થનું ઇન્ડિવિડ્યુઅલ પૃથ્થકરણ કરવામાં આવે છે. પૃથ્થકરણ માટેની પ્રોસેસ આપણી પાસે છે IQ એન્ડ OS ને સમથિંગ, બરાબર. એ દ્વારા એનું પૃથ્થકરણ કરવામાં આવે છે એટલે એ આપણને એની પ્રોપર્ટીઝ મળી જાય છે. પણ આ જે ડેવલપમેન્ટ અહીંયા જે આપણને જોવા મળે છે કે એક ગ્રીનિશ અહીંયા છે અને રેડિશ પટ્ટો અહીંયા છે, એ એમની એનર્જી પ્રમાણે એડસોર્પ્શન થાય છે અને એ બેની RF વેલ્યુ જે છે એ બેની RF વેલ્યુ જે છે એ અલગ અલગ હોય છે. બેની RF વેલ્યુ અલગ અલગ હોય. તો આ જે ક્રોમેટોગ્રામ મળે છે અલ્ટિમેટલી ક્રોમેટોગ્રામ ઉપરથી આપણે RF વેલ્યુ જે છે એની ગણતરી કરી શકીએ છીએ અથવા તો RF વેલ્યુ મેળવવામાં આવે છે. તો RF વેલ્યુ મેળવવા માટે there is a one equation. RFનું ફૂલ ફોર્મ થાય રિટાર્ડેશન વેલ્યુ એટલે કે અધિશોષણ થવા માટે અથવા તો ક્રોમેટોગ્રામની અંદર એ ડેવલપ થવા માટે અથવા તો ક્રોમેટોગ્રામ મેળવવા માટે જે સમય લાગે છે, જે વેલ્યુ છે એને રિટાર્ડેશન વેલ્યુ કહેવાય, વિલંબન કિંમત.
ઓકે, સો RF જે છે એનું સૂત્ર કંઈક ઇન શોર્ટ આવું છે કે ઘટકોએ કાપેલું અંતર છેદમાં દ્રાવકે કાપેલું અંતર સેન્ટીમીટર. લખતા જ નથી પણ આપણે જસ્ટ કે જે ઓલા પેપર સ્ટ્રીપની અંદર મેં વાત કરી હતી કે કોઈ એક્ઝેક્ટ જગ્યાએ પોઈન્ટ તમે મૂકો પછી અહીંયા આપણને આવા પોઈન્ટ મળે છે, બરાબર. તો આ પોઈન્ટથી આ પોઈન્ટ સુધી ફોર એક્ઝામ્પલ 12 સેન્ટીમીટર, તો એ જે દ્રાવક જે છે અહીંયા કે જેની અંદર આપણી ક્રોમેટોગ્રાફી પડી એ દ્રાવક ધીરે ધીરે આમાં ઉપર ચડે, તો અહીંયા છેદની અંદર દ્રાવકે કાપેલું અંતર 12 આવે. ઘટકોએ કાપેલું અંતર કેટલા ઘટકો છે, A, B અને C 3 ઘટક, તો એ માટે તમે RF વેલ્યુ કેલ્ક્યુલેશન કરતા હો તો છે ફોર એક્ઝામ્પલ કે એની વેલ્યુ જે છે એ 6, એની વેલ્યુ જે 6, ધીસ જસ્ટ એક્ઝામ્પલ, એની વેલ્યુ અહીંયા 6 સેન્ટીમીટર છે, અહીંયા 3 સેન્ટીમીટર, અહીંયા 6 સેન્ટીમીટર ને અહીંયા 3 સેન્ટીમીટર છે. એથી અહીંયા સુધીની વેલ્યુ 3 સેન્ટીમીટર, બીની વેલ્યુ જે છે બીની વેલ્યુ 6 સેન્ટીમીટર, અહીંથી અહીં સુધીનું માપ, અને સી જે છે એની વેલ્યુ પાછી 3 સેન્ટીમીટર. તો આની RF વેલ્યુ જે છે એ બધાની અલગ અલગ આવે. તો એ RF વેલ્યુ જો આપણે ગોઠવ્યું, RF વેલ્યુ ફોર A ઇઝ ઇક્વલ ટુ ઘટકોએ કાપેલું અંતર, એટલે ઘટક A કાપેલું અંતર કેટલું છે 3 સેન્ટીમીટર, છેદમાં દ્રાવકે કાપેલું અંતર ટોટલ અંતર 12 સેન્ટીમીટર, 1/4. પછી આનું જે ડેસિમલમાં જવાબ આવતો હોય એ જ રીતના RF વેલ્યુ ફોર B 6, ઘટકે કાપેલું અંતર છેદમાં દ્રાવકે કાપેલું અંતર 12, 1/2. ડેસિમલમાં જે જવાબ આવે સેમ થિંગ RF વેલ્યુ ફોર C ઇઝ ઇક્વલ ટુ ઘટકોએ કાપેલું અંતર 3 સેન્ટીમીટર અપોન ટોટલ અંતર 12 સેન્ટીમીટર, another once again 1/4. So this is how this is for just example, okay. So this is how you can calculate the RF value for the from the ક્રોમેટોગ્રામ ઉપરથી તમે આ રીતના RF વેલ્યુ જે છે એની કેલ્ક્યુલેશન કરી શકો. સો દેટ ઇઝ થિંગ ફોર ધી કોલમ ક્રોમેટોગ્રાફી જે છે એની અંદર ખાલી આટલું જ ડિસ્કશન છે કે એની અંદર જે પદાર્થનું તમારે રંગીન પદાર્થનું સ્પેશિયલી એનાલિસિસ કરવાનું છે તો અધિશોષક તરીકે રંગવિહીન પદાર્થ લેવામાં આવે છે, પછી એને પ્યુરેટ જેવી નળીમાંથી પસાર કરવામાં આવે છે. એ નળીમાં સ્ટેશનરી ફેઝ સ્થાયી સ્થિર કલા તરીકે 1 માર્કની અંદર સવાલ પૂછાઈ શકે કે જે સ્તંભ ક્રોમેટોગ્રાફી છે એમાં સ્થિર કલા તરીકે કયા કમ્પાઉન્ડ હોય, તો આપણને ખબર કેલ્શિયમ, મેગ્નેશિયમના કાર્બોનેટ, મેગ્નેશિયમના ઓક્સાઇડ એ બધા સ્થિર કલા તરીકે હોય છે. ચલિત કલા તરીકે તમે જે આ દ્રાવણ જે છે પદાર્થના પટ્ટાઓને છૂટા કરવા માટે અથવા તો પદાર્થનું દ્રાવણ જે યોગ્ય દ્રાવકમાં બનાવે છે એ મોબાઈલ ફેઝ અથવા આપણો પદાર્થ જે ધીરે ધીરે રન થશે એ મોબાઈલ ફેઝ છે. 3 figures are there, 3 આકૃતિ you can draw and write down all the phenomena. No doubt I'll provide you soft copy so you can get the idea very well about the chromatography. So that is the thing, that is the all thing about column chromatography. સ્તંભ ક્રોમેટોગ્રાફી જે છે એનું એક એક્ઝામ્પલ છે કે ગાજરની અંદર ગાજરમાં રહેલા કેરોટીન, આ જે કેરોટીન જે છે ગાજરની અંદર રહેલા કેરોટીન છે એનું અલગીકરણ જે છે એ આ સ્તંભ ક્રોમેટોગ્રાફીથી કરવામાં આવે છે. એઝ વી આર નોટ યુ આર ધી ઓલ બી ગ્રુપ સ્ટુડન્ટ આઈ થિંક, અથવા તો ઓર્ગેનિકની અંદર પણ તમારે કેરોટીન વિશે તમે ભણી ગયા છો. તો ગાજરની અંદર આલ્ફા કેરોટીન, બીટા કેરોટીન અને ગામા કેરોટીન આવા 3 પ્રકારના કેરોટીન જે છે એ રહેલા હોય છે. આલ્ફા કેરોટીન, બીટા એન્ડ ગામા કેરોટીન. તો આને જો એકબીજાથી અલગ કરવા હોય, બેના પ્રમાણ પણ છે બધાના. આલ્ફા કેરોટીન જે છે એ 15% આવેલું હોય છે, બીટા કેરોટીન જે છે એ ઓલમોસ્ટ 84
ઉપર સ્ટાર લગાડી દઉં છું એટલે તમે યુ કેન મેચ ઇટ વિથ યોર સેલ્ફ. 84 રાઉન્ડ અબાઉટ 85% જે છે એ બીટા કેરોટીન હોય છે. આની ઉપર સ્ટાર, બધા ઉપર સ્ટાર આમ તો. અને ગામા કેરોટીન જે છે એની વેલ્યુ આઈ થિંક 0.01% આજુબાજુ હોય છે. ઓકે, એની વેલ્યુ 0.0% ગાજરની અંદર સમાયેલા હોય છે. તો આનું અલગીકરણ જે છે એ સ્તંભ ક્રોમેટોગ્રાફી તરીકે કરવામાં આવે છે. તો આ ત્રણેય કેરોટીનના મિશ્રણને અલગ કરવા માટે એલ્યુમિનિયમ પાવડર કે જે પ્રબળ ઓક્સિડેશન કરતા છે એનો ઉપયોગ અધિશોષક તરીકે થાય છે. એટલે જે આપણી આ સ્તંભ જે છે એ સ્તંભની અંદર જે આપણે અહીંયા સોલ્યુશન, અહીંયા તો રૂટ છે નીચે, જેનેથી કોઈ બહાર ન વ્યૂ જાય એટલે એક દ્રાવણ. પણ અહીંયા જે આપણે સ્થિર કલા તરીકે અધિશોષક તરીકે જે ઓલામાં કાર્બોનેટને મેગ્નેશિયમ કાર્બોનેટનો ઉપયોગ કરતા, પણ આપણે જે અહીંયા જે રીતના પદાર્થનું અલગીકરણ કરવાનું એ રીતના સબસ્ટન્સને આની અંદર લઈએ છીએ. બરાબર? તો કેરોટીનને અલગ કરવા માટે એલ્યુમિનિયમ પાવડર, એલ્યુમિનિયમ પાવડરનો ઉપયોગ પણ આની અંદર થઈ શકે છે. એ પ્રબળ ઓક્સિડેશન અથવા તો અધિક એડસોર્પ્શન કરતો પદાર્થ જે અહીંયા અધિશોષક તરીકે વપરાય છે, કે જેનીથી આ જે 3 પ્રકારના કેરોટીન છે એનું ત્રણેયનું આની અંદર અધિશોષણ થઈ જાય. પણ એ 3માંથી આ ગામા કેરોટીન જે છે એનું એડસોર્પ્શન એની અંદર થતું નથી. અહીંયા જે એલ્યુમિના પાવડર જે છે એ પાવડરની અંદર આલ્ફા અને બીટા એનું એડસોર્પ્શન થાય છે, પણ આ જે ગામા જે છે એનું એડસોર્પ્શન આની અંદર થઈ શકતું નથી. એટલે એઝ ઇટ ઇઝ અધિશોષણ થયા વગર આપણને અહીંયા નીચે પ્રાપ્ત થાય છે, જેને આપણે અહીંયાથી અલગ કરી લઈએ તો હવે ખાલી આ સોલ્યુશન અથવા અધિશોષક જે છે એની સપાટી ઉપર માત્ર ને માત્ર આલ્ફા અને બીટાનું જ અધિશોષણ થયેલું હોય છે. તો આ બેયને અલગ કરવા માટે કે જે આની અંદર અધિશોષણની અંદર અહીંયા આપણે આલ્ફા અને બીટા બેયનું મિશ્રણ છે, તો આ બેયને અલગ કરવા માટે કોઈ એક દ્રાવક કેલ્શિયમ ઓક્સાઇડ જે છે એ કેલ્શિયમ ઓક્સાઇડની અંદર અધિશોષણ આનું કરવામાં આવે. એક વખત આ થઈ ગયા પછી ગામાને બહાર કાઢેલી, પછી આની અંદર એલ્યુમિનિયમ પાવડર એને રિમૂવ કરી કેલ્શિયમ ઓક્સાઇડનો પાવડર નાખી અધિશોષક તરીકેનો યુઝ કરી આ મિશ્રણ જે છે એની અંદર પોર કરવામાં આવે. એને તમે પોર કરો ત્યારે જે દ્રાવક કે એની અંદર આ બેને ડિઝોલ્વ કરેલા હોય એ દ્રાવકને લિગ્રોઇન, ગુજરાતીમાં ઇંગ્લિશમાં લિગ્રોઇન હેક્સા અથવા તો લિગ્રોઇન હેક્ઝેન. એ લિગ્રોઇન હેક્ઝેન કઈ રીતે મળે તો કે હેપ્ટેન પ્લસ ઓક્ટેન એનું મિશ્રણ કરીને જે પદાર્થ બને જે દ્રાવણ અથવા તો એનું બીજું નામ, બે એક જ છે પણ આ બેનું મિશ્રણ છે હેપ્ટેન પ્લસ ઓક્ટેન અથવા તો લિગ્રોઇન હેક્ઝેન. એ લિગ્રોઇન હેક્ઝેનને પ્રબળ દ્રાવક તરીકે અથવા એની અંદર આને ડિઝોલ્વ કરી બેને આની અંદર ડિઝોલ્વ કરી અધિશોષક તરીકે આ વાપરી ફરીથી એની આ ક્રોમેટોગ્રાફી તમે પરફોર્મ કરો. સો at the end of the process you can distinguish the alpha and beta. આલ્ફા અને બીટા જે છે એને તમે રિમૂવ કરી શકો, છૂટા પાડી શકો તો એકબીજાથી. બરાબર? સો એ પ્રોસેસ જે છે આની અંદર જે પટ્ટાઓને અલગ કરવાની જે પ્રોસેસ એને આપણે ઇલ્યુશન કીધેલું છે. રંગીન પટ્ટાઓ જે છે એને અલગ કરવાની પ્રોસેસ છે. ઇન શોર્ટ, ગાજરની અંદર જે કેરોટીન રહેલા છે એ ગાજરની અંદર રહેલા કેરોટીનને આલ્ફા બીટા કેરોટીનને આપણે કોલમ ક્રોમેટોગ્રાફી વડે દૂર કરી શકીએ છીએ. એની અંદર સ્થિર કલા તરીકે કેલ્શિયમ ઓક્સાઇડ આ બેને આલ્ફા અને બીટાને અલગ કરવા માટે અને ત્રણેયને જ્યારે એક સાથે લીધેલા હોય ત્યારે એલ્યુમિનિયમ પાવડર જે છે એનો ઉપયોગ થાય છે સ્થિર કલા અધિશોષક તરીકે. મોબાઈલ ફેસ તરીકે તો આપણું સોલ્યુશન છે જ. પછી જ્યારે આ બેને અલગ કરવાના હોય આલ્ફા અને બીટાને ત્યારે સ્થિર કલા તરીકે કેલ્શિયમ ઓક્સાઇડ
જેને લિગ્રિયોન હેક્ઝેન અથવા તો હેપ્ટેન પ્લસ ઓક્ટેનનું મિશ્રણ છે એ દ્રાવક વાપરીને અથવા તો એ દ્રાવકની અંદર એનું અલગીકરણ કરવામાં આવે છે. સો that is all thing regarding the column chromatography. So column chromatography ની અંદર એટલું જ. Then next is partition chromatography. Next is partition chromatography. Yes. So partition chromatography, પાર્ટીશન એટલે કે વિભાજન જે થાય છે, વિતરણ જે થાય, ગુજરાતીમાં આને કહીએ વિતરણ. વિતરણ ક્રોમેટોગ્રાફી. આની અંદર જે મિશ્રણમાં ઘટકો રહેલા છે એ એના વિતરણાંક પ્રમાણે જુદા જુદા રીતે સેપરેટ થાય છે. જે આપણે આ કોલમની અંદર અથવા તો આ એક પ્રકારની કોલમ ક્રોમેટોગ્રાફી જ છે કે એમાં કોઈ એક આવી રીતના કાચની સિસ્ટમ હોય, એમાં આને પેપર સ્ટીકને લટકાવવામાં આવે છે અને નીચે યોગ્ય દ્રાવક ભરેલું હોય છે. પછી જે અહીંયા મોલેક્યુલ્સ છૂટા જે પડે છે ઘટકો, એનો વિતરણ આપણે છૂટા પડવાની જે કેપેસિટી છે એ અલગ અલગ હોય છે. એના આધારે એનું વિભાજન થાય છે. તો મિશ્રણમાં જે વિતરણાંક જે છે ઘટકોનો એ જુદા જુદા દ્રાવકમાં જુદો જુદો હોય છે. તો આ વિતરણ ક્રોમેટોગ્રાફીનો પ્રિન્સિપલ છે કે મિશ્રણમાં જે ઘટકો જે છે, મિશ્રણના ઘટકોનો વિતરણાંક જે છે, વિતરણાંક એ જુદા જુદા દ્રાવકની અંદર જુદો જુદો હોય છે. This is the principle of partition chromatography. પાર્ટીશન ક્રોમેટોગ્રાફીનો આ સિદ્ધાંત છે. આ ક્રોમેટોગ્રાફી જે છે એની સૌ પ્રથમ માહિતી આપણને માર્ટિન અને તેના જે સહકાર્યકારો હતા કે જે એની સાથે આ પ્રયોગની અંદર અથવા તો આ એક્સપેરિમેન્ટની અંદર જોડાયેલા, એ લોકોએ આપણને સૌ પહેલાં મિશ્રણમાં રહેલા ઘટકોનું જુદા જુદા દ્રાવકોની અંદર વિતરણ જે છે એ જુદું જુદું હોય છે એવો ખ્યાલ આપણને આપ્યો અને એના ઉપરથી વિતરણ ક્રોમેટોગ્રાફી જે પદ્ધતિ જે છે એ વિકસાવવામાં આવે. એની છોડ આ પ્રિન્સિપલ વિશે માહિતી આપનાર વૈજ્ઞાનિક ઓકે માર્ટિન. આ પદ્ધતિની અંદર સ્થિર કલા તરીકે એટલે કે અધિશોષક પદાર્થ અથવા તમે આને કહી શકો સ્થિર કલા તરીકે સેલ્યુલોઝ અથવા તો સિલિકા જેલ એનો ઉપયોગ થાય છે. સેલ્યુલોઝ અને સિલિકા જેલ એનો ઉપયોગ થાય છે. અને પદ્ધતિની અંદર સોડિયમ સિલિકેટ જે છે એના ઓલમોસ્ટ 30% સોડિયમ સિલિકેટ Na2SiO3. આ જે સોડિયમ સિલિકેટ છે એનું જે એક્વેસ સોલ્યુશન કે જે પાણીમાં બનાવેલું, એટલે હું આને આમ પણ લખી શકું એઝ અ એક્વા. એના અંદર તમે જ્યારે HClને ઉમેરો છો સોડિયમ સિલિકેટની અંદર HCl, તો સો યુ આર ગેટિંગ NaCl પ્લસ H2SiO3. અહીંયા સમીકરણને આપણે બેલેન્સ કરવાનું બાકી છે, પણ એમાં આપણે નથી જવું કરવું. ઇટ્સ જસ્ટ સિમ્પલ. હિયર ઇઝ અ 2 sodium here 2 and so 2 here HCl2. ઓકે, એટલે કે આને તત્વ યોગમિતિ કહેવાય કે જેટલા જ એટમ અથવા પ્રક્રિયકો આ બાજુ હોય એટલા જ એટમને પ્રક્રિયકો જે એ પ્રક્રિયાની આ બાજુ હોય, એટલે બેની સંખ્યા જે એ સરખી હોવી જોઈએ. એને તત્વ યોગમિતિ કહેવાય છે. અહીંયા તમે જુઓ 2 હાઇડ્રોજન છે, અહીંયા પણ 2 હાઇડ્રોજન છે, 2 સોડિયમ છે, અહીંયા 2 સોડિયમ છે, SiO3 એક જ છે, SiO3 એક જ. ક્લોરીન અહીંયા એક છે, ક્લોરીન અહીંયા 2 છે ને અહીંયા ક્લોરીન 2 છે.
So our total reaction is balanced. In short, સોડિયમ સિલિકેટની અંદર HCl જલીય દ્રાવણ જે છે એની અંદર તમે HCl ઉમેરો તો તમને સેલિસિલિક એસિડ જે છે અહીંયા અવક્ષેપિત થાય. એ જે સેલિસિલિક એસિડ જે છે એ એસિડને તમે વ્યવસ્થિત ડ્રાય કરી એટલે કે સૂકવી નાખી પછી એનો બારીક પાવડર ભૂકો બનાવી એ જે પાવડર જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે પ્રોટીનના જળ વિભાજનની અંદર. દાખલા તરીકે આ પાવડર જે છે એનો યુઝ કઈ રીતે, તો પ્રોટીનનું તમે જળ વિભાજન જે છે એમાંથી જે એમિનો એસિડ આપણને મળે છે એનું અલગીકરણ આ સેમ પ્રોસેસ વડે કરવામાં આવે છે. બીજું ચરબી જે એસિડ જે છે એમાં વિટામિનનું પણ અલગીકરણ માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. એમિનો એસિડની અંદર પણ પ્રોટીનમાંથી એમિનો એસિડને અલગ કરવા માટે પછી આની અંદર સેલિસિલિક એસિડ જે છે અવક્ષેપિત થાય છે, એનો બારીક પાવડર ટૂંકમાં સેલિસિલિક એસિડ બનાવવાની એક પદ્ધતિ છે. તો આની અંદર ક્રોમેટોગ્રાફી ક્યાં આવી? તમને એમ થાય કે સર આ તો ખાલી જસ્ટ કેમિકલ રિએક્શન છે ટુ ફોર્મ ધી સેલિસિલિક એસિડ. પણ આનો જે કોન્સેપ્ટ જે છે કે કોઈ એક યોગ્ય દ્રાવક હોય એની અંદર જલીય દ્રાવણ બનાવીને આગળ જે પ્રોસેસ થાય છે અધિશોષક તરીકે આપણે સિલિકાનો ઉપયોગ કરીએ છીએ. એ જે બેઝ જે છે વિતરણ ક્રોમેટોગ્રાફી એનો યુઝ આપણે આગળ કરવાનો છે, સિલિકાનો અને આ પદ્ધતિનો. તો વિતરણ ક્રોમેટોગ્રાફી જે છે એના બીજા બે પ્રકાર છે. એક જે છે એને પેપર ક્રોમેટોગ્રાફી કહેવાય અને બીજી જે છે એને TLC કહેવાય, થિન લેયર ક્રોમેટોગ્રાફી. એક પેપર ક્રોમેટોગ્રાફી અને એક TLC એટલે થિન લેયર ક્રોમેટોગ્રાફી. સો લેટ્સ સ્ટાર્ટ પેપર ક્રોમેટોગ્રાફી એન્ડ TLC. મેઇન પર્પઝ આપણો ખાલી એક જ છે કે વિતરણ ક્રોમેટોગ્રાફીનો પ્રિન્સિપલ કે મિશ્રણના ઘટકો જે છે એના વિતરણાંક પ્રમાણે જુદા જુદા દ્રાવકોમાં એનું વિતરણ જે છે એ અલગ અલગ થાય છે. એક આ પોઈન્ટ અને બીજો પોઈન્ટ કે અધિશોષક તરીકે સેલ્યુલોઝ અથવા તો સિલિકા જેલનો ઉપયોગ થાય છે. આ બે પોઈન્ટ જે છે ક્રોમેટોગ્રાફી વિતરણના એ આપણે ધ્યાને લઈને પેપર અને TLCને સમજીએ. સો લેટ્સ સ્ટાર્ટ વિથ પેપર ક્રોમેટોગ્રાફી. બીજું કાંઈ આમાં ખાસ યાદ ન રહે તો ખાલી વિતરણ ક્રોમેટોગ્રાફીનો પ્રિન્સિપલ અને એની અંદર અધિશોષક તરીકે શેનો ઉપયોગ થાય છે આટલું યાદ રહે તો પણ ચાલશે. સો લેટ્સ મૂવ ઓન પેપર ક્રોમેટોગ્રાફી. પેપર ક્રોમેટોગ્રાફી ગુજરાતીની અંદર આને પત્રવર્ણ લેખન એવું કહેવાય. બરાબર, પત્રવર્ણ લેખન પદ્ધતિ અથવા તો પેપર ક્રોમેટોગ્રાફી. એક્ઝામની અંદર કદાચ પત્રવર્ણન અથવા તો પેપર ક્રોમેટોગ્રાફી ન પણ લખેલું અથવા ગુજરાતીમાં પણ લખેલું આ રીતના કે પેપર ક્રોમેટોગ્રાફી વોટ એવર ઇટ ઇઝ, પણ તમને એનો ખ્યાલ હોવો જોઈએ. આને પત્રવર્ણ લેખન કહેવાય. તો પેપર ક્રોમેટોગ્રાફી જે છે એ આજે વિતરણ ક્રોમેટોગ્રાફી આપણે વાત કરી એ વિતરણ ક્રોમેટોગ્રાફીનો એક વિશિષ્ટ પ્રકાર છે. એની અંદર મિશ્રણના ઘટકો જે છે એનો અતિ અલ્પ પ્રમાણમાં લેવામાં આવે છે. આપણે જે શરૂઆતથી જ વાત કરતા આવીએ છીએ કે આ રીતના પેપર હોય એની અંદર અહીંયા સ્પોટ મૂકવામાં આવે તો આ સ્પોટ જે છે એની ક્વોન્ટિટી બહુ ઓછી હોય છે, જેનાથી આપણે જે મિશ્રણ એનાલિસિસ કરવાનું છે એનો બહુ વધારે પડતો બગાડ પણ ન. બરાબર, તો એ હિસાબથી જોવા જઈએ તો આ બેસ્ટ ટેકનિક છે પેપર ક્રોમેટોગ્રાફી કે અતિ સૂક્ષ્મ ઘટકો હોય તો એ ઘટકોને પણ આપણે આ પદ્ધતિ વડે અલગ કરી શકીએ. બીજું એક બેનિફિટ એ છે કે પેપર જે છે આપણે જે પેપર સ્ટ્રીપ વોટમાલ ફિલ્ટર પેપર અથવા બીજા કોઈ ફિલ્ટર પેપર એનો યુઝ કરીએ છીએ એ પેપર જે છે એ સેલ્યુલોઝનો બનેલો હોય છે. તો વિતરણ ક્રોમેટોગ્રાફીની અંદર આપણને ખબર સ્થિર કલા તરીકે સેલ્યુલોઝ અથવા તો સિલિકા જેલ એનો આપણે
ઉપયોગ કરીએ છીએ, સેલ્યુલોઝ અથવા તો સિલિકા જેલનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો એક મોટો બેનિફિટ એ છે કે પેપર જે છે એ પોતે જ સેલ્યુલોઝ તરીકે બનેલું. ઇટ મીન્સ ઇટ્સ અ સ્ટેશનરી ફેઝ. આપણી માટે આ સ્થિર કલા એટલે કે આધાર કલા છે. આની પર મિશ્રણના ઘટકો જે છે એનું અધિશોષણ થાય, અધિશોષિત પામે છે. જેથી મિશ્રણનું પૃથ્થકરણ કરવાનું હોય એનું પ્રથમ પાણીમાં દ્રાવણ બનાવવામાં. આપણે જે હમણાં વાત કરી કે સોડિયમ સિલિકેટ જે છે 30% Na2SiO3 એનું પાણીની અંદર દ્રાવણ બનાવીને પછી એની અંદર HCl આગળ પ્રોસેસ થાય. તો જે પદાર્થ અથવા જે મિશ્રણનું તમારે અલગીકરણ કરવાનું છે એ મિશ્રણનું પહેલાં તમારે પાણીની અંદર દ્રાવણ બનાવવામાં આવે છે, મિશ્રણ પ્લસ H2O એનું પાણીની અંદર દ્રાવણ બનાવવામાં આવે છે. ત્યારબાદ પેપર ઉપર જે પદાર્થને મૂકી તે પદાર્થ અધિશોષણને થવા દેવામાં આવે છે. એટલે કે આ પદાર્થને ધીરે ધીરે મૂકીને એનું અધિશોષણ થવા દેવામાં આવે છે. થોડું પેપર જે છે એ સુકાઈ જાય અથવા તો તમે જે આ મિશ્રણ મૂકેલા છે એ ડ્રોપ્સ જે છે એ સુકાઈ જાય પછી કાર્બનિક દ્રાવકના સંપર્કમાં લાવીને એને કોઈ એક યોગ્ય દ્રાવક, મેં તમને વાત કરી એમ યોગ્ય દ્રાવકની અંદર એને ડીપ કરી દેવામાં આવે છે. આ દ્રાવકને આની અંદર ડીપ કર્યા પછી અથવા તો આ જે સિસ્ટમ જે છે એને આમાં ડીપ કર્યા પછી જે વિતરણ આ પદાર્થનો હોય છે એ પ્રમાણે આ પદાર્થ જે છે એ સેપરેટ થાય છે. એ પદાર્થ આ ધીરે ધીરે આ દ્રાવણ સાથે ઉપર રન થાય છે, મૂવ થાય છે સાથે સાથે. તો આપણું જે અહીંયા સોલ્યુશન લીધેલું છે દ્રાવણ જે એ આપણા માટે મોબાઈલ ફેઝ સ્થિર કલા તરીકે આ સેલ્યુલોઝ અથવા સિલિકા જેલ, જો કે અહીંયા કાગળ પોતે જ સેલ્યુલોઝનો બનેલો છે, તો એ આપણા માટે સ્ટેશનરી ફેઝ છે. અને આ દ્રાવક જે છે એ દ્રાવક આપણા માટે મોબાઈલ ફેઝ છે કે જે ધીરે ધીરે આ સિસ્ટમની અંદર રન થાય છે. એ એકલો રન નહીં થાય, સાથે સાથે આ જે પદાર્થ અથવા તો જે કમ્પોનન્ટ અથવા જે સેમ્પલ આપણે મૂકેલા મિશ્રણ કે જેને એનાલિસિસ કરવાનું છે એ સેમ્પલને પણ અહીંથી પોતાની સાથે સાથે લઈને ડેવલપ થાય છે. બરાબર, આ રીતના આખી પદ્ધતિ જે છે એ પરફોર્મ કરી શકાય છે. પછી અહીંયા જે અધિશોષણ થયા હોય પદાર્થ એનું પછી એકોર્ડિંગ ટુ એની RF વેલ્યુ પ્રમાણે કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. ઘટકો એક આપેલું અંતર એ જેને આપણે કહી દઈએ A છેદમાં દ્રાવક એક આપેલું અંતર એને કહી દઈએ B ઓલમોસ્ટ 2 સેન્ટીમીટરની અંદર જ હોય છે. એના ઉપરથી RF વેલ્યુ ગોતવામાં આવે છે અને જે આ પટ્ટાઓ વ્યવસ્થિત સેપરેટ થાય છે એને અંતર માપી લેવામાં આવે છે. તો આ વાત તો આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. સો ધીસ ઇઝ ધી થિંગ ઇન પેપર ક્રોમેટોગ્રાફી. પેપર ક્રોમેટોગ્રાફીની અંદર આવી કંઈક પ્રોસેસ આપણે કરીએ છીએ. વધારેમાં કેટલાક દ્રાવકો જે છે એનો પ્રસરણ વેગ, આજે આપણે વિતરણ જે વાત કરી વિતરણ અથવા તો પ્રસરણ, એ એના અણુભારના સમપ્રમાણમાં હોય છે, મોલેક્યુલર વેટના સમપ્રમાણમાં હોય છે. બીજું એક તો અણુભારના સમપ્રમાણમાં હોય. બીજી વાત આપણે કહી હોય કે આ બધાના ઘટકોના ગુણધર્મો જે છે એ ગુણધર્મો તમે જે અહીંયા દ્રાવક આપણે જે લઈએ છીએ એ દ્રાવકના સ્વભાવ ઉપર અને લેબ ટેમ્પરેચર ઉપર આધાર રાખે છે. એટલે કે દ્રાવક આપણે જ્યાં લીધેલું છે એ દ્રાવકના સ્વભાવ ઉપર અને આપણી જે લેબોરેટરી છે એના તાપમાન ઉપર, એટલે કે ઇન શોર્ટ ટેમ્પરેચર ઉપર ડિપેન્ડન્ટ છે ઘટકોના ગુણધર્મો. અને એનો પ્રસરણ વેગ જે છે એના અણુભાર ઉપર ડિપેન્ડ કરે છે. બીજું કે પેપર ક્રોમેટોગ્રાફી જે છે એની અંદર જ્યારે આ પદાર્થનું મેક્સિમમ અહીંયા સુધી પ્રસરણ થઈ જાય પછી એક પોઈન્ટ એવો આવે કે હવે અહીંથી પછી આગળનું પ્રસરણ નહીં થાય, પછી આ જે સ્ટ્રીપ જે છે પેપર સ્ટ્રીપ કે જેને આપણે કોઈ એક સિસ્ટમ વડે આવી રીતના લટકાવેલી હોય છે અહીંયા, એમાંથી એને કાઢીને આવી રીતના બહાર લઈ લેવામાં આવે છે. ત્યારે અહીંયા આપણને સ્પોટ મૂકેલા છે એ આપણને આવી રીતના જ બતાવશે. પછી આને જ્યારે બહાર કાઢીને આપણને એટલું દેખાય છે કે ભાઈ અહીંયા સુધી મેક્સિમમ પદાર્થ જે છે એ રન થયો છે, આપણો દ્રાવક જે છે મેક્સિમમ અહીંયા સુધી રન થયું છે એ આપણને બતાવે છે. પણ થોડી વખત આને સાઈડમાંથી પકડીને સૂકવવા દેવામાં આવે છે. એ જે આ પેપર સ્ટ્રીપ જે સુકાઈ જાય પછી આની ઉપર ડેવલપર તરીકે આપણે જેમ ઓલામાં ક્રોમેટોગ્રાફી થઈ જાય ઓલી ટ્યુબની અંદર આ રીતના આપણને G અને +R બે મળતા હતા,
પછી બેને અલગ કરવા માટે આપણે એની અંદર ડેવલપર નાખતા હતા કે જેથી આ બે પટ્ટાઓને અલગ અલગ કરી દેતા હતા, આ રીતના જી અને આર. એમ આ સ્પોટ જે છે આની અંદર ક્યાંક શોષાયેલા છે, ક્યાં શોષાયેલા એ ખબર નથી. તો એ જોવા માટે એને ડેવલપ કરવા માટે આપણે એની અંદર ડેવલપર એડ કરવું પડે. જેમ આમાં દ્રાવક એડ કરતા હતા, પણ આમાં જો તમે દ્રાવક એડ કરીએ તો પેપર છે આ, ઇટ્સ અ વેરી સ્મોલ એન્ડ થીન પેપર. જો તમે દ્રાવક એવી રીતના પોર કરો અથવા એડ કરો તો પેપર જે છે એ ફાટી જવાની શક્યતા છે. તો આપણે એનો મતલબ એવો કે આને ડેવલપમેન્ટ માટે શું કરીએ કે તો આના બે રસ્તા છે. જેમ આપણે યોગ્ય દ્રાવકને એડ કરતા હતા કે જેનાથી આ બે એકબીજાથી અલગ થાય, એવું કોઈ યોગ્ય દ્રાવકની અંદર આપણે જે કલર કરવા માટેનું જે બ્રશ આવે છે, કલર કામ માટે જે બ્રશનો યુઝ આપણે કરીએ છીએ, એ બ્રશની પીછી એને એ દ્રાવકની અંદર બોળીને આની ઉપર આ રીતના ફેરવવામાં આવે. આ રીતના જેમ આપણે કલર કરીએ એ રીતના યોગ્ય દ્રાવકમાં પીછીને બોળીને આવી રીતના એના ઉપર ઢોળવામાં આવે છે. અથવા તો કોઈ એક એ જે દ્રાવક યોગ્ય છે એનો સ્પ્રે આની ઉપર કરવામાં આવે, એટલે કે આની ઉપર એનો છંટકાવ કરવામાં આવે. એનો તમે છંટકાવ જો કરો તો એ ધીરે ધીરે આ જે બધા સ્પોટ જે એ આપણને આવી રીતના બતાવવા મળશે કે ભાઈ એક સ્પોટ અહીંયા છે, એક સ્પોટ અહીંયા છે. એટલે મતલબ કે પ્રવાહી અહીંયા એ હોય, બી હોય, સી હોય, તેમાંથી એ જે છે અહીંયા સુધી વિતરણ પામે છે, કારણ કે એનું વિતરણાંક એ રીતના. બી જે છે અહીંયા સુધી વિતરણ પામે, સી જે છે બધા કરતાં આગળ સુધી વિતરણ પામે છે. આ રીતના સ્પોટ જે છે એ ઉપસી આવે છે અને પછી એને આરએફ વેલ્યુ પ્રમાણે આ બધાને એકબીજાથી આપણે અલગ કરી શકીએ છીએ, એકબીજાથી અલગ કરી શકીએ છીએ. સો ધીસ ઇઝ ધી પેપર ક્રોમેટોગ્રાફી. આ પેપર ક્રોમેટોગ્રાફીના વળી પાછા બીજા 3 પ્રકારો. પેપર ક્રોમેટોગ્રાફીના બીજા 3 પ્રકારો. એક જે છે એને આપણે વન ડિરેક્શનલ એટલે કે એક દિશીય અથવા તો એક પરિમાણીય ક્રોમેટોગ્રાફી અથવા એક દિશીય ક્રોમેટોગ્રાફી. બીજું છે દ્વિદિશીય ક્રોમેટોગ્રાફી અથવા તો દ્વિપરિમાણીય ક્રોમેટોગ્રાફી. અને છેલ્લું જે વર્તુળાકાર ક્રોમેટોગ્રાફી, જેને આપણે કેમેસ્ટ્રીની ભાષામાં સર્કલની પણ રેડિયલ એટલે પણ વર્તુળ જ થાય, રેડિયલ ક્રોમેટોગ્રાફી, જેને રેડિયલ ક્રોમેટોગ્રાફી એવું કહીએ. તો પેપર ક્રોમેટોગ્રાફી એના બીજા 3 પ્રકાર. એક દિશીય પેપર ક્રોમેટોગ્રાફી, બીજું જે છે દ્વિદિશીય પેપર ક્રોમેટોગ્રાફી અને ત્રીજું જે છે વર્તુળાકાર ક્રોમેટોગ્રાફી. તો આપણે જે ડિસ્કશન કરીએ છીએ આ ક્રોમેટોગ્રાફી કે આવી રીતના પદાર્થનું જે છે એ એના વિતરણાંક પ્રમાણે અલગન થાય છે. તો આ એક પ્રકારની એક દિશીય ક્રોમેટોગ્રાફી જ છે, એ એક પ્રકારની ક્રોમેટોગ્રાફી છે. પણ આની અંદર પણ ઘણા બધા ફોર્સ ઓફ એટ્રેક્શન હશે, કેશાકર્ષણ હશે, આ હશે. એ બધા સાયન્ટિફિક વર્ડ અથવા તો કેમિકલ વર્ડ જે એ નોટ્સ જ્યારે હું તમને આ પ્રોવાઈડ કરીશ ત્યારે એની અંદર હશે. બટ ઇટ જસ્ટ થિંક દેટ કે એક દિશીય અથવા તો એક પરિમાણીય એટલે કે એક જ દિશામાં હોય એવી ક્રોમેટોગ્રાફીનું એક્ઝામ્પલ આ છે પેપર ક્રોમેટોગ્રાફી. સો દેટ્સ ઓલ. આજના સેશનને આપણે અહીંયા અટકાવીએ. નેક્સ્ટ સેશનની અંદર જ્યારે મળીશું ત્યારે જે આ દ્વિદિશીય ક્રોમેટોગ્રાફી છે અથવા દ્વિપરિમાણીય ક્રોમેટોગ્રાફી અને વર્તુળાકાર ક્રોમેટોગ્રાફી, એ બોથ આર ધી ટાઈપ્સ ઓફ પેપર ક્રોમેટોગ્રાફી. પેપર ક્રોમેટોગ્રાફીના જ પ્રકાર છે, પણ થોડો ઘણો ચેન્જ એક દિશીય આની કરતાં સહેજ થોડા ઘણા ડિફરન્સ થાય છે, જેને આપણે નેક્સ્ટ સેશનની અંદર જોઈશું. ટિલ ધેન keep reading and be safe. We will meet in next session. Thank you.